નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, અમદાવાદમાં રેશન કાર્ડની સેવા રહેશે બંધ, જાણો શું છે કારણ। અમદાવાદમાં રેશન કાર્ડની સેવા થોડા દિવસ માટે બંધ કરવામાં આવી છે, જેમાં 7 જુલાઈ સુધી સમગ્ર કામગીરી બંધ રહેશે। તેમજ ડેટાબેઝ સર્વરનું કામ ચાલુ હોવાથી કામગીરી બંધ કરવામાં આવી છે। તેમજ પુરવઠા વિભાગે પંચાયત સ્તર સુધી આ માહિતી આપી દીધી છે તથા 4 દિવસ સુધી ડેટાબેઝ સર્વરનું કામ ચાલુ રહેશે। રેશન કાર્ડ સાથે જોડાયેલ સેવાઓ 8 જુલાઈ સુધી ચાલુ કરી દેવામાં આવશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, વાઘા અને આભૂષણોની મંદિરમાં થઈ પધરામણી, નીકળી વાજતે ગાજતે શોભાયાત્રા। રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, ત્યારે મંદિરમાંથી આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનના આભૂષણોની પધરામણી થઈ ગઈ હતી અને સાથે સાથે જ વાઘા પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે। ભજન મંડળી, ભક્તો અને ગજરાજ સાથે રોડ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યો હતો। આ સાથે જ ભક્તોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, સુરતમાં લાગેલ ટ્રાફિક સિગ્નલને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી। સુરતના સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોએ વિરોધ કર્યો હતો। સોસાયટીની બહાર સર્વિસ રોડ નહીં હોવાથી લોકો રોંગ સાઈડમાં જવા માટે મજબૂર બન્યા છે। આ સાથે સ્થાનિકોનો આક્ષેપ છે કે અવનવાર તંત્રને રજૂઆત કરી છે પણ કોઈ નિર્ણય આવ્યો નથી, જેને લઈને આજે સ્થાનિક લોકો ભેગા મળીને વિરોધ નોંધાવ્યો તથા તંત્રને તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય નિકાલ લાવવા માટે અપીલ પણ કરી છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, બનાસકાંઠામાં ભારે વરસાદ આવતા તરાજીના દ્રશ્યો સામે આવ્યા। બનાસકાંઠામાં વરસાદના તરાજીના દ્રશ્યો સામે આવી ગયા છે, જેમાં લાખાણીના આગથાળા નજદીક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। તેમજ લાખાણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ આવ્યો, ત્યારે ખેતરોમાં 6 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા છે। તેમજ વાવેતર કર્યા બાદ ખેડૂતોને હવે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે તથા લાખાણી પંથકમાં 8 ઇંચથી વધુ વરસાદ થતા તરાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, રાજ્યમાં મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ આવ્યો। છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં બનાસકાંઠાના લાખાણીમાં 11 ઇંચ વરસાદ સાથે મહેસાણામાં 4 ઇંચ અને બહુચરાજીમાં પણ 4 ઇંચ તથા ચીખલીમાં 4 ઇંચ અને દાંતીવાડામાં પણ 4 ઇંચ વરસાદ આવ્યો છે। તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી દીધી છે। હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ભારે વરસાદને પગલે ગુજરાતમાં રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ। ગુજરાતમાં ભારે વરસાદને લઈને અમુક રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। સવારે 10 વાગ્યાની સ્થિતિએ 103 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। પોરબંદર જિલ્લામાં 13 રસ્તાઓ બંધ તો નવસારીમાં 10 રસ્તાઓ બંધ કરાયા છે। આ સાથે સુરત જિલ્લામાં એકલા 16 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 44 રસ્તાઓ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરાયા છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, 7 જુલાઈએ ભગવાન જગન્નાથજીની નીકળશે રથયાત્રા। 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવા જઈ રહી છે। આ રથયાત્રાને લઈને મંદિર તરફથી આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમો કઈ રીતે યોજાશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। તો તેની વેબસાઇટ દ્વારા સંપૂર્ણ માહિતી તો તમે મેળવી શકશો, જેમાં 18 ગજરાજો, 101 ટ્રક તથા 30 અખાડાઓ રથયાત્રામાં જોડાશે। આ સાથે સવારે 7 વાગ્યે નિજ મંદિરથી રથ કરશે પ્રસ્થાન। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં 147મી રથયાત્રાની તાડમાળ તૈયારીઓ। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેરભરમાં ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળ્યો છે। ત્યારે આજે યજમાન પરિવારના ઘરે ભગવાન જગન્નાથજી પધાર્યા છે। યજમાન સાથે ભગવાન જગન્નાથજીની નીકળી શોભાયાત્રા
વાજતે ગાજતે ભગવાન જગન્નાથજી વસ્ત્રાલમાં શોભાયાત્રા નીકળી છે તથા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ભગવાન જગન્નાથજીનું યજમાન પરિવારે કર્યું સામૈયું તથા યજમાન પરિવારના ઘરે પધાર્યા હતા આજે ભગવાન જગન્નાથ. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સુરત એરપોર્ટ પર ફરી જોવા મળ્યા પક્ષી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી વિવાદમાં આવ્યું છે, જેમાં સુરત એરપોર્ટ પર ફરી પક્ષીઓ જોવા મળ્યા છે. તેમજ એરપોર્ટમાં કબૂતર બાદ હવે કાગડાઓની પણ એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં પક્ષીઓને કારણે બર્ડ હિટની શક્યતાઓ વધી ગઈ છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર પક્ષી ઘર હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે તથા એરપોર્ટમાં હવે કબૂતર બાદ કાગડાની એન્ટ્રી થતા મોટો સવાલ ઉઠ્યો છે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં હીરાપુરા સ્થિત આવેલ હનુમાન શેરીમાં સવારના સમયે અચાનક 2 મકાનો ધડાકાભેર પડતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો તથા સ્થાનિકોનો આક્ષેપ છે કે મકાનો જર્જરિત હોવા છતાં કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ મનાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ એ પણ છે કે જર્જરિત મકાન ઉતારી લેવાની ફરજ મનપાની રહેલી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી માટે સરકાર હરકતમાં. ગુજરાત સરકાર આગામી સમયમાં પ્રાથમિક શાળાઓમાં 10,000 શિક્ષકોની ભરતી કરશે. તેમાં ટેટ 1 અને 2 પાસ ઉમેદવારોને આ ભરતીનો લાભ મળી શકે તેમ છે. ટેટ 1 પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા ઓછી છે અને આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે તથા ટેટ 2 પાસ ઉમેદવારોને પણ ભરતી વધુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર કચ્છ જિલ્લામાંથી સામે આવ્યા. CID ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી નીતા ચૌધરીની જિલ્લા પોલીસ દ્વારા સસ્પેન્ડ કરાઈ છે. મહિલા કોન્સ્ટેબલ નીતા ખૂંખાર બુટલેગર યુવરાજ સાથે દારૂની ખેપ મારતા પકડાઈ હતી. તેને આજે પ્રોબેશનલ કેસમાં રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનથી નીતા ચૌધરી દારૂનો જથ્થો લાવીને કચ્છમાં સપ્લાય કરતી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો, જેમાં ભાજપના નેતા સાગઠિયાને જેલમાં મળવા ગયા હતા તેમજ રમેશ રૂપાપરા અને હિરેન ખીમૈયાની સાગઠિયાને મળ્યા હતા. રમેશ રૂપાપરા RDના નામથી રાજકોટમાં પ્રખ્યાત છે, જેમાં મનસુખ સાગઠિયા અગ્નિકાંડ બાદ તેઓને જેલમાં મળવા ગયા હતા તથા ભાજપના નેતાની સાગઠિયા સાથેની મુલાકાતથી અનેક ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. બુધવાર 3 જુલાઈ 2024ના રોજ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ખનગડેએ વિપક્ષને કહ્યું કે મને આ વાતનું દુઃખ છે કે બંધારણની ખૂબ જ મજાક અને અપમાન કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તક હાથમાં પકડવા માટે નથી પણ જીવવા માટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ વ્યક્ત કરતા ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. તેમના ભાષણની વચ્ચે જ કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આજના સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં ભરતી માટેનું જાણો ક્યારે નોટિફિકેશન બહાર પડશે. ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેમાં સપ્ટેમ્બર 2024માં ભરતી માટેનું નોટિફિકેશન આવશે. તેમાં 7500 જગ્યાઓ ભરવા માટે સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન આવી જશે તથા સપ્ટેમ્બર મહિના પહેલાં બદલી અને અન્ય પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરાશે. તેમજ ઓક્ટોબર મહિનામાં પ્રાથમિક શાળાઓ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું.